કે માએ બેચું ઈચકામાં માએ બેચું આપણે બે બેસી જઈએ આપણે બે બેસી આપણે બે બેસી માએ બેચું ઓકે માએ બેચું અમારે બેસું અમે બેસી ગયા જીતી ગઈ બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાય? તો અમે આજે હેને હવે જાજાદી આવી ગયા હિંચકાએ નકર હને અમારા વિડીયોની શરૂઆત થતી હિંચકામાં ને એન્ડે હિંચકામાં થતો. હમણાં હિંચકાનો થોડીક જ વારો આવે કા પ્રિય? હમણાં આવ જામાં આટલા દિવસ તહેવારમાં કરતા હતા ને એક દિવસ આપણે વિડીયો લેટ મોડો મૂક્યો તો પછી કાલે આપણે વિડીયો શૂટ નતો કર્યો. હવે આજે કેમ કરે લે ઓય બાપા એનો હાલો જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, પણ સીતારામ કરો. હા પછી હર હર મહાદેવ. વાહ પછી આપણે છે ને બોલવાનું પીયુને એક વાત કહું. કાલ આપણે બકાલું લેવા ગયા હતા ને ત્યાંથી માસી નીકળી હતી ને પછી પીયુએ શું કીધું, પપ્પા માસી એમ કહેતી હતી ને પછી માસીએ સ્કૂટર ઊભું ન રાખ્યું, આમ સીધી બેસી જાય. પછી જવાબ દે દીકુ નો રાખ્યું પછી માસીએ સ્કૂટર ઊભું ન રાખ્યું નહીં. પછી આપણે માસીને મારવી ને હવે. હા મારવી નો મરાય કા માસી સ્કૂટર માં લઈ જાય. માસીએ સ્કૂટર ઊભું ન રાખ્યું તો મારવી તો પડે ને. નથી મારવી તો દાઈ જાય છે માસી. માસી કેવી છે? વાયડી છે? હવે જવાબ નો દે. વાયડી છે તો છે ને એમાં એવું થયું કે હું મારા પપ્પાને ઘરે ગઈ હતી ને ત્યારે હે ને મારી બેન વરસાદ તેડવા આવી હતી ને સ્કૂટીમાં એની ઓરડી બાંધી હતી ને હે ને પ્રિયાના પપ્પા ગયા હતા ઓલા આપણે એક્સપાયર થઈ ગયા ત્યાં ગયા હતા દેવા. તો પછી છે ને કાલે રૂંઢે આવ્યા ને અમે તો પ્રિયલ ને દાદી ને એના પપ્પા ત્રણેય હે ને શાક બકાલ લેવા ગયા. તો ત્યાં હું થયું તું ગયો તો અમે છે ને રિક્ષામાં બેઠા હતા ત્યાંથી છે ને એક છોકરી આમ મોઢામાં બાંધેલું ઓલું હોય ને તડકો ન લાગે એટલે ત્યાંથી સ્કૂટર લઈને નીકળી. મારું ધ્યાન નતું. પ્રિયલ એ સ્કૂટર લઈને નીકળી ને એના સામું એનું ધ્યાન હતું. મારા સામું આમાં વાત કરે ને કે પપ્પા એ કે હું કહું તો કે માસી આમ કરે. હું કહું ક્યાં માસી? તો કે જ જાય. પછી હું કહું એને ઊભું ન રાખ્યું સ્કૂટર તે રાડ નાખી તો કે નહીં. પછી હું કહું મારવી ને આપણે તો એને તો કે નહીં કે મારવી ના. કોણ હતું? વર્ષામાં યાદ રહી ગયું. વર્ષામાં તેડવા આવી તો એને યાદ રહી ગયું એટલે એમ કે મને હિંચકા ખવડાવો. હિંચકા ખવડાવો. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. પ્રિયલ જો ઉઠી એટલે અહીંયા ખેલ ચાલુ કરી દીધા. એને હિંચકામ લઈને અમે આવ્યા ને હોતી હતી ને તો જો કાલ અમે બેહવા ગયા હતા ને અહીંયાથી પછી દક્ષાણ બેન છે ને વનિતા એનું ઘર અહીંયાથી નજીક જ છે. એના ઘરે પછી હું કાલો બેસતા આવીએ અહીંયા બેહવા ગયા હતા ને અહીંયા છે ને પછી ઓલું આપણે દક્ષાણ ઘરે નતું ઓલું વાયુ ખડ ગાય હતું એ ખડ અહીંયા હતું. પછી હું કહેતો દક્ષાને કહું વાંચતા જઈએ. તે પાકું ખડ હતું ને ત્યાં અહીંયા આવીને નાના કટકા કરી જો અટાણા વાવ દીધું તો બે ક્યારા આપણે ભરાઈ ગયા. ગાય હાટું થઈ ગયું. તો અત્યારે છે ને વાગી ગયા 12:30 અને પ્રિયલના પપ્પા ને માં ને ગયા માર્કેટે અને ત્યાંથી ગામમાં જવા હતા ખાટલાની પાટી લેવા. પછી આપણી ખાટલીની દોરી લેવા. તો એ બધું લઈને આવે તો વેલા મોડું થાય. તો બકાલું કઈ છે નથી હવે સાકે માકે આવીને થાય. તે પછી આજ છે ને મેં જો ગોદડું છે ને એક ધોઈ નાખ્યું ને અહીંયા ઘરનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હે ને જતા હતા ને રિક્ષામાં પ્રિયલના પપ્પા ને બધા માર્કેટ તો છે ને આપણે એમાં સામે રહીને એ લોકો કંકુતરી દેવા આવ્યા હતા. તો હવે કંકુતરી દેવા આવ્યા તો પછી ઘડીકી બેસી ગયા. પછી ફટાફટ પ્રિયલ માથું નોડાવતા હતા ને પ્રિયલ દાદી પાસે તો ઉભી રહી અસલ મજાની બે ચોટી વારવા ત્યારે માથું ખોડાવી દીધું ને પછી ઘડીક વાર બેઠા. તે પછી એ લોકો ગયા ને હવે હું કહું ઘરનું કામ ફટાફટ પૂરું કરી લઉં. હવે જો રોટલા ઘડવા જાઉં અંદર. ગોદડું ધોઈને હોકવીને ઘડીક પોરો ખાવા બેસી ગયા અહીંયા. હવે તડકા નીકળ્યા તો પછી એવું કામ નીકળે
તે હું કહું ગોદડું ને જે હોય ને બ્લેન્કેટ ને એવું ધોવાઈ જાય, તડકો નીકળો ને તે એક ધોવાય, રોજ ત્યાં પોહાય નહીં, પણ જયારે ટાઈમ મળે ને ત્યારે ધોઈ નાખું. તે હવે બસ જો રસોડા તરફ જઈએ આપણે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો મેં નાખ્યું ગુવારનું શાક, આમાં આખા ગુવારનું શાક નાખી દીધું. હમણાં કહું જે ઉકળી જાય ને તો કુકર બંધ કરી દઉં. દક્ષાએ રોટલા બનાવ્યા, હવે રોટલી બનાવે. રોટલા 3 થઈ ગયા, હવે 4-5 રોટલી કરવી. આપણે જીતભાઈ ને રોટલી જોઈએ ને આપણે મીરા હાટું હોય, બીજા કોઈને ખાવ હોય ખાય, 2-3 વધારે જ હોય. જો પેલી નાઈકી ને તમે બધા ગયા તા ગામમાં, બતાવો પાર્ટી લઈ આવ્યા. અમે છે ને બધા ગામમાં ગયા હતા અને જીતને એનું કામ હતું તે આવ્યો હતો, અને અમે એને વિરમને તો ખાસ કરીને ગામમાં પાર્ટી લેવા ગયા હતા. તો આપણે ખાટલામાં કલર થઈ ગયો, પણ વરસાદ આવ્યો હતી, પાર્ટી ભરવાનું રહી ગયું હતું. એમાં આજે મંગળવાર છે તો આજે નહીં ભરીએ, પણ હું લાવીને રાખી દઈએ, આવતીકાલે ભરી લેવું. હજી એક ખાટલો કલર કર્યા વગર બાકી પડ્યો છે ને 3 પાર્ટી હારે આવી ગઈ. થોડી ઉપર બેસી ગયા. સૌથી પેલા છે ને આપણો કેલેન્ડર. હા, કેલેન્ડર મેં કહું યાદ આવ્યું, મેં કહું હાલો લઈ લઈએ, કેલેન્ડર વગર હાલે નહીં. આમાં થોડુંક શાકભાજી લીધું છે ને એમાં કેળા લીધા છે, તે એમાં પડ્યું, ચાચું નતા શાકભાજી લીધું. હા, ને આમાં વિરમભાઈ સંપલ લીધા છે. આમાં છે મારા ચંપલ તૂટી ગયા હતા. આપણે ખેતરમાં પડતા હોય ને 3-4 મહિના તો નવા થઈએ તો માંડ હાલે. ત્યાર પછી ગામમાં ગયા એટલે નવા ચંપલ લઈ લીધા. તો વળી પાછો 3-4 મહિનાનું ખપ. આપણે છે ને દોરી, આ દોરી છે ને એ આપણો ખાટલે છે ને એમાં ભરવાની છે. એ હું જ ભરી, એ સૌથી અઘરી છે. ને આ એક ધરી, 1, 2 ને 3 પાછી આપણી ખાટલાની 3 ખાટલા એકાદા નવા કરવાના છે. જો માં જોઈ કે હવે આમાંથી કેટલા પન્ના આપણે તોડવા જો છે અટાણે. આના તો મલક બધા તોડવા જો, એટલા દિવસ તારે યાદ છે આજની? આજ 3 આજ 4થી 5ની તારીખ હે. આ 4થી 5ની તારીખ હે. તો કાં અંદાજ તો હોય થોડોક. જો કે મોબાઈલ ને આવી ગયા એટલે જો આટલા પાના તોડવાના છે. મોબાઈલમાં હોય તારીખ, આપણે આમ અંદાજ હોય, પણ ઘરમાં કેલેન્ડર ન હોય ને તો એમ થાય કે તારીખ્યું નથી. તારીખ જોવા હાટું સીધું આપણે કેલેન્ડર સામું પેલા બધું શ્યામાં લખેલું. મેં કીધું કે લઈ લેવા દે, આવું ગમે એટલા તોડીને હમણાં પછી આપણું જૂનું ઓલું પડ્યું છે ને, આપણો છે ને કેલેન્ડરનું ગણપતિ બાપા છે એ પૂરું થઈ. 21 તારીખ મારો બર્થડે નો દિવસ. એમને લટકે આમ જો મેં એવા હાટું થઈને નવું પૂઠું નથી લીધું. શું કરવા કે નવા છે ને આપણે ભગવાનના લીધા રાખીએ ને પછી વરસ પૂરું થાય એટલે ઉડા રાખે. એટલે મેં કીધું કે આ જૂનું છે ને એ આપણે લેમિનેશન વાળું છે એમાં જ નાખી દઈએ. એ ગણપતિ બાપાનું છે ને 3-4 વર્ષ થાય ને એ રાખ્યું ને એ નહીં હાલે. એ જો આમ છે ને ડબલ દેખાય. હસોમાં જો હલા જો છે ને દેખાય 2 ગણપતિ એમાં દેખાય. હા, એક મોટા ને એક નાના એમ 2 દેખાય છે. એટલે પછી આમાં હમણાં રાખી એટલે આપણે આ પછી એનું રાખ્યું. એમાં હમણાં પછી નવું કેલેન્ડર ચડાવી દેવું. આવીને દક્ષા રોટલી કરતી હતી, પેલા રોટલા કરતી હતી. ત્યાં આવીને સીધું કીધું કે ઠંડો રસ લઈ આવ્યા ને શેરડીનો રસ પી લે, ઠંડી થઈ જાય. હવે ગરબે ઉપડી ને થોડોક ટેકોય થઈ જાય ને પછી રસોઈ પાણી થોડુંક મોડું લેટ થાય તો વાંધો ન આવે. હમણાં શાક પાકી જાય. અમે તો અહીંયા પી લીધો તો. પ્રિયલ ને રસ પીવડાવ્યો ને તો એ કે મારે નથી પીવો, 2 ઘૂંટડો ભરીને. પછી ઓલો મસાલો ન હોય રસમાં નાખવાનો, એ એને હાથમાં દીધો ને તો એને મજા આવી. પછી કે મારે ભૂ પીવું હતું. ત્યાંથી ઓલાને કીધું કે પાણી દે. આવતા ખેરે પછી છે ને આઈસ્ક્રીમ લઈ દીધી. એક રિક્ષામાં બેઠી બેઠી ખાતી આવતી હતી. જીત કે મને 1 ચમચી તો દે, તો કે નહીં.
તો 5:30 વાગ્યા ને જો ખેતરમાં છે ને દક્ષા આજ કોદારી લઈ ને આ ભીંડાના છોડવા છે ને ઉપાડીને ઢગલો કરતી જાય. હવે કામ મારું છે પણ દક્ષા કરે. રઈત વહી ગઈ, હવે એમાં પાકી ગયા ભીંડા, બી કરવા કાઢી લઈએ ને શાક એ બહુ ભાવતું નથી ને હવે અમે રઈત જવા એવી હતી. કોક હતા એ પણ હે ને થઈ જાય ઓલા બી વાળા પાકી જાય, કડક થઈ જાય. શિયાળામાં ભીંડા ઓછા ભાવે. હા હવે ન ભાવે. આમે હવે પછી છોડવા ગમતા નતા એટલે હું કહીશ ક્યારો સાફ કરી એક ક્યારો નવા વાવી દઈએ. એક ક્યારો હું છે ને અટાણામાં જા કાલ આપણે સવારે ઓલું ખડ વાવ્યું હતું ને અડધું કાલ વાવ્યું હતું ને આ છે એ આજ સવારે વાવ્યું આ ક્યારો વાટ્યું. તે ભીનું હતું ને તે તરત એમાં વાવી દીધું ને પછી અટાણે છે ને હું પાણી વાળી દઉં. તો જો એ 3 ક્યારા પાણીના વારીને હમણાં જો મશીન બંધ કર્યું ને પછી હું આવ્યો અહીં વિડીયો ઉતારવા. આખો ક્યારો ભીનો હોય જો બગલા ખાય એમાંથી. હવે આ ક્યારો સાફ થઈ જાય ને ભીંડા કાઢીને જો આ ખડ છે એ હાથે લેવાઈ જાય. પોચું છે અટાણે વરસાદ આવ્યો હતો ને ભીનું છે એટલે ખેંચીએ ને તો તરત ઉપડી જાય. સાફ કરવો હેલો પડે. તો દક્ષાએ જો ઘડીક વારમાં તો એટલો ક્યારો સાફ કરી નાખ્યો. ઘડીક વારમાં એટલે હું છે ને ડેલાએ એક ભાઈ આવે ને પેલીના રાડું નાખે. હું તો કોણ હે એ કે ડેલાથી ઉભીને રાડું નાખે એટલે હું કીધું અહીંથી દક્ષાએ કે આવતા રહ્યો જીત ગયો. તો કે ના બાપા એ કે વાડીઓમાં ધ્યાન રાખવું પડે. કૂતરા એ કે ચોટી રહી ને તો અમારે એ કે અઘરું થઈ પડે. એને અખતરો થઈ ગયો હશે એટલે હું પછી છે ને ડેલા ગયો તો જોયું તો બિલ વાળા ભાઈ હતા તે લાઈટ બિલ હતું. તે પછી આજુબાજુના નવા ભાઈ હતા ને તે આજુબાજુમાં એ નામ ન આવડતા હોય તો મને કે આ ક્યાં છે ઘર ન મળતા હોય તે અમુક ના નજીક હતા ને એટલે એમ દેખાડ્યા. તે એટલે હું 15 મિનિટની વાર લઈ ગઈ. પાછો દક્ષા પાસે આવ્યો. હવે અહીંયા જો મચ્છર કરડવા માંડ્યા દક્ષા. હવે મચ્છર આવ્યો છે. ચોમાહું ગયું ને તે હાથમાં હતી તો એ થોડોક થઈ ગયો. તારે થાય એટલું કર ને હવે મચ્છર ન ખવાય તો ઘરે હાલ. આમાં હવે પ્રિયલ છે ને કયું ની ફૂટી હતી એને થઈ ગયો ઉઠવાનો ટાઈમ. એનું કામ ભીંડાનો ઢગલો કર્યો તો ને ઉપાડ્યો તો ને એમાં નાખી દીધા. ઓલી બાજુ ઢગલા કરી દીધા. જો પાછું ચોમાહું થયું ને ત્યાં જો કડવું ખડ ઉગી પડ્યો. હવે ધીરે ધીરે ટાઈમ મળે ટ્રેક્ટર વાળાને કીધું કે વરાફી એટલે પાછો ફોન કરી હતી વેલરો આવજે. તો કે ટ્રેક્ટર હમણાં તો બહાર છે કે આવશે એટલે ખેડી જાઉં. મારે હજી 10-15 દિવસ પછી વારો કાઢવો. પછી ભીનું હોય એટલે હુકાય ને અંદર તો પછી ખેડાય. તો 4-5 દિવસ હુકાવા દેવું પડે. આમ તો હજી આખું ખેતર ભીનું જ છે. ગારો ચોટે પણ આ તો હું આપણે નવું વાવ્યું ને ખડ એટલે એ હુકાય નહીં એટલે પછી એને તરત લાગી જાય ને એવા હાટું થઈ ભીને નાખે જેમાં પાણી વાળી દીધું. ચાલો હવે ઘર બાજુ ભાગીએ. બિલ વાળા ભાઈ હે ને કૂતરા વાડી વાળા હોય ને કૂતરા પાળેતા રાખતા હોય તો ઘણા બાંધેલા હોય ઘણા છૂટેલા હોય તો કા ભસતા હોય એકદમ કા ચોટી રહીએ. પણ હવે કઈડે એવા તો કોઈ ન જ રાખતા હોય પણ અમુક મારે જેમ બીતા હોય ને કૂતરા મને બીક લાગે. આમ નો બેવ પણ કઈડી લે ને એવું ધ્યાન રાખવું પડે. તો રખડતા કૂતરા ઓલા હોય કે પારીતા હોય પણ અજાણા માણસ આવે એટલે એકદમ ભાહે ચોટી રહીએ ને ધ્યાન રાખો. આ ભાઈ ને અખતરો હોય છે ને એટલે પછી કૂતરા નું પૂછતા હતા. તો જો ખેતર માંથી આવી ગયા દિવસ આથમવા આવ્યો. હવે પ્રિયલ અમારે હજી અંદર સુતી ઉઠી ના. અમે ઉઠવાની વાટ જોતા હતા કે ઉઠે ને તો પછી વિડીયો એન્ડ કરીએ પણ ઉઠી નથી. તો હે ને નીંદર નથી બગાડવી એને હુવા દે ને ઘડીક વારમાં ઉઠશે તો હે ને ગાય ની દવા દે. તે ગાય દવાનો ટાઈમ થઈ ગયો તો ગાય દોતા આવીએ પેલા ને હે ને જીતભાઈ ને રાજ ને આવ્યો તો ને યશ ને જીત ને લઈ ગયો કાલો ક્રિકેટ રમવા જાય. હમણાં હે ને કેદી ને નથા રહીમાં ત્યાં જઈ હે નવરા ફ્રી છે. એ 2 જણા રમે જીત ને યશ બે. બોલો રાજ આવ્યો તો કઈ ના આવીને બેઠો તો કઈ આવી જાય વાતો કરતા હતા. રજા ટાઈમે આવ્યો. બેસતા વર્ષ નદી આવ્યા હતા તો આપણે વૈશાલી બેન ને મૂકવા ગયા હતા. તે પછી આપણે આવ્યા હતા તો એ લોકો નીકળી ગયા હતા. ત્યાં આવતો હોય જીતભાઈ પાસે વાતો કરતો હોય તે રમવા ગયા. હા તમે ગાય દઈ આવો એટલે હું છે ને પ્રિયલ ઉઠે ને તેને રમાડી
હાલો તો અમે ગાય જોઈ આવીએ પછી અમે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરીએ હાલો. ખાવું તો જો ને એમાં તો કઈ હાલ એમાં અટાણે વિચાર કરે કે અટાણે શું બનાવ્યું કે બપોરે ગુવારનું શાક ખાઈ લીધું. ગુવારનું શાક કેટલું પડ્યું હોય એ નથી ખબર, જોવું જોઈએ. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. મહાદેવ.